ઓમ શાંતિ. આજે આપણે જોઈએ કે ગણપતિ દાદાનું મસ્તક કાપેલું બતાવવામાં આવે છે પાછળ મૂર્તિની અંદર. તો મસ્તક છે એનું કાપવાની વાત છે. આજે દરેકની અંદર સૂક્ષ્મમાં ચેકિંગ કરીએ ને આપણે પોતે સેલ્ફ ચેકિંગ, તો ખબર પડે કે ક્યાંક ને ક્યાંક અભિમાન થોડું તો છે. કોઈને પોતાના રૂપનું અભિમાન, કોઈને પોતાના રૂપિયાનું અભિમાન, તો કોઈને પોતાની આવડતનું અભિમાન. તો આ અભિમાનનો બોજ જ્યાં સુધી આપણી અંદર હશે ત્યાં સુધી આપણને શાંતિ અને સુખનો અનુભવ થશે નહીં. તો આપણે એને કાપવાની વાત છે. બીજું આપણે જોઈએ કે દાદાનો એક પગ હંમેશા ઉપર અને એક પગ નીચે બતાવવામાં આવે છે. તો કહે છે કે આપણે કેટલા પણ આગળ વધી જઈએ જીવનમાં, હંમેશા ડાઉન ટુ અર્થ, અર્થાત કે આપણે જમીન સાથે, ધરતી માતા સાથે જોડાયેલા રહીએ, અર્થાત આપણી અંદર વિનમ્રતા હંમેશા રહે, તો વધારે ને વધારે આપણે દુઆઓ સાથે આગળ વધી શકીશું. બીજી વાત આપણે જોઈએ કે ગણપતિ દાદા જે છે કે સૂંઢ, તો સૂંઢ એ બતાવે છે કે મોટામાં મોટા વૃક્ષોને પણ એ ઉખાડીને ફેંકી શકે છે. અને એ જ સૂંઢથી આપણે જોઈએ કે શિવલિંગ ઉપર જળાભિષેક પણ કરી શકે છે, ફૂલ પણ અર્પણ કરી શકે છે. એમ આપણે પણ આપણી અંદર રહેલા 5 વિકારોને ઉખાડી ફેંકવાના છે, દૂર કરવાના છે. તો ગણપતિ દાદા વિચ મીન્સ ગુણોના પતિ, તો એટલીસ્ટ આપણે એક ગુણ ધારણ કરીએ તો પણ આપણું જીવન સફળ છે. અને જીવનમાં આપણે ગણપતિ દાદાની કરેલી પૂજા આરાધના એ પણ સફળ છે. ત્યારબાદ આપણે જોઈએ કે ગણપતિ દાદા જે છે, એમ કહેવામાં આવે છે કે એમનું પેટ, તો આપણે પણ શું કરીએ, બધાની વાતો સાંભળીએ છીએ, બધાના પ્લસ પોઈન્ટ માઇનસ પોઈન્ટ, પણ આપણું પેટ એટલું વિશાળ હોવું જોઈએ કે અહીંયાની વાત અહીંયા કરીને ક્યાંય ખોટી જગ્યાએ આપણે વામિટ કરીને ક્યારેય સંબંધોમાં તિરાડ પડે એવું કામ ન થાય. તો આપણે બધાની વાતો સમાવી સાગરની જેમ કચરાને કિનારે કરી અને આપણે લોકોને સારું જ આપીએ અને સારી જ વાતો બતાવીએ કે